રાજકોટમાં કાકી ભત્રીજાના પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો। પતિએ પત્ની પર ફાયરિંગ કરી આપઘાત કરી લીધો। પોતાના લમણે ગોળી મારતા પતિ લાલજી પઢિયારનું મોત, પત્ની તૃષા પઢિયાર ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા। જામનગર રોડ પર શિખર એપાર્ટમેન્ટમાં આ ઘટના બની। 5 જેટલા ફૂટેલા કારતૂસ પોલીસે કબજે કર્યા। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો કાકી અને ભત્રીજા વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો અને જેના જ કારણે પતિને આ વાતની જાણ થતાં પતિએ લોહિયાળ અંત લાવ્યો છે। આ સમગ્ર ઘટનાનો પત્ની પર ફાયરિંગ કરી અને પોતે પણ પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી। પતિનું મોત થયું છે, પત્ની સારવાર હેઠળ છે। રાજકોટની આ ઘટના, રાજકોટમાં કાકી ભત્રીજાના પ્રેમ સંબંધનું કરુણ અંજામ જોવા મળી રહ્યું છે। પતિએ પત્ની પર ફાયરિંગ કરીને આપઘાત કરી લીધો છે। સમગ્ર કેસમાં પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી।